15 સપ્ટેમ્બર 2024ના રોજ સ્પંદન 2.0 માટે ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશનના 1000થી વધુ ઉદ્યોગ સાહસિકો એકઠા થયા। આ ઉદ્યોગ સભર કાર્યક્રમ સવારે 8:30 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી એક છત નીચે યોજાયો, જે આનંદસભર વાતાવરણથી ભરપૂર હતો। હાર્દિક સ્વાગત બાદ ઇવેન્ટમાં ઉત્સાહજનક વર્કશોપ, ઇન્ટરેક્ટિવ બૂથ્સ અને દિલધડક પ્રદર્શનનો સમાવેશ થયો, જેના કારણે બધા જ લોકો ઉત્સાહમાં રહ્યા। દિવસ દરમિયાન ભાગ લેનારા સભ્યોને અન્ય સભ્યો સાથે નેટવર્ક કરવા માટે સારો મોકો આપ્યો, તેમજ જીવંત વાતાવરણમાં અનેક નવા વ્યવસાયિક કનેક્શન બન્યા। સ્પંદન 2.0 એ ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન સભ્યોમાં રહેલી અદ્ભુત પ્રતિભાને પણ ઉજાગર કરી, જેનાથી સભ્યોની સર્જનાત્મકતા અને ભાવનાનું પ્રદર્શન થયું। ઉપરાંત ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન પાટીદાર સમાજના ઉભરતા બિઝનેસમેન અને બિઝનેસ વિમેન માટે એક મહત્વપૂર્ણ વ્યવસાયિક પ્લેટફોર્મ તરીકે સેવા આપે છે। આ સંસ્થા તેના સભ્યોને સ્પંદન જેવા વિવિધ કાર્યક્રમો દ્વારા ઉદ્દીપિત કરે છે। ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશનનો મુખ્ય ઉદ્દેશ પરિબળો, માર્ગદર્શન અને નેટવર્કિંગ તકોથી ઉદ્યોગકારોને મજબૂત બનાવવાનો છે, જે સરદાર ધામના એક મહત્વપૂર્ણ ધ્યેયોમાંથી એક છે। જ્યારે કાર્યક્રમનો અંત આવી રહ્યો હતો ત્યારે હાજર લોકોએ બાંધેલા મજબૂત સંબંધો અને ભવિષ્ય માટેના વિઝન પર નિર્ધાર કરતા 1500 કરોડના બિઝનેસનો સંકલ્પ પણ લીધો। સ્પંદન 2.0 માત્ર એક ઇવેન્ટ જ ન હતું, પણ આ સમુદાય, નૈપુણ્ય અને સહકારની ઉજવણી હતી, જે તમામ હાજર લોકોમાં નવી ઉર્જા અને ધ્યેય જગાવતી હતી। આગળ જોઈએ સ્પંદન 2.0ની સફળતા ભવિષ્યના સંગ્રહો માટે એક ઉજ્જવળ ઉદાહરણ છે। ભાગ લેનારા સભ્યોએ ખૂબ જ સકારાત્મક પ્રતિસાદ આપ્યો અને ઘણા લોકોએ આગામી કાર્યક્રમ માટે તેમની આતુરતા વ્યક્ત કરી છે। એક હાજર સભ્યના શબ્દોમાં સ્પંદન 2.0 એક આવિષ્કાર હતો। હું ઘણા પ્રેરણાદાયી લોકોને મળ્યો અને હું આગળના સમયમાં કેવી રીતે સહકાર આપી શકું તે જોવા માટે ઉત્સાહિત છું। આ ભાવના ઇવેન્ટના મૂળભૂત તત્વોને મજબૂત રીતે વ્યક્ત કરે છે। લાંબા સમય સુધી ટકતા સંબંધો બાંધવાની પ્રતિબદ્ધતા, જે અમારા ઔદ્યોગિક સમુદાયને સશક્ત કરે છે અને આગળ ધપાવે છે। મિશન 2026 અંતર્ગત સરદાર ધામ આયોજિત જે રોડમેપ નક્કી કરવામાં આવ્યો છે, તેમના 5 લક્ષ્ય બિંદુઓ છે। એમાંનું એક લક્ષ્ય છે જીપીબીઓ એટલે ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન। એ એવા ઉદ્યોગ સાહસિકો છે જેમાં 10% બહેનો પણ વેપાર ઉદ્યોગમાં જોડાયેલા છે અને પરસ્પર B2B નેટવર્કિંગ દ્વારા દેશ અને દુનિયામાં જે વિપુલ તકો પડે છે એ તકોને ઝડપવા માટે એકાબીજાને વ્યાપાર ઉદ્યોગ આપે છે, માર્ગદર્શન આપે છે, હૂંફ આપે છે અને એના દ્વારા આ લોકો એકતા સે સમૃદ્ધિ કી ઓરના સ્લોગન સાથે 3 વર્ષમાં 1000 મેમ્બર બનીને 1000 કરોડથી વધુ વેપાર કર્યો છે। તે સામાજિક ક્રાંતિ એક પ્રકારની ગણાય અને સમયની સાથે બિનજરૂરી ખર્ચાઓ અને અંધશ્રદ્ધા, રૂઢિરિવાજોમાંથી બહાર આવીને પાનના ગલ્લાઓ અથવા તો એવા સ્ટેશનોથી દૂર રહીને, તણાવમુક્ત જીવનથી દૂર રહીને આ લોકો વેપાર ઉદ્યોગ દ્વારા સામાજિક ક્રાંતિ કરવા જઈ રહ્યા છે। આના 3 ઉદ્દેશ છે। નંબર 1 બિઝનેસ નેટવર્કિંગ, ફેમિલી બોન્ડિંગ એન્ડ હેપીનેસ। આ 3 ઉદ્દેશો સાથે આ જીપીબીઓ આપણું કામ કરી રહ્યું છે। આજે સ્પંદન કાર્યક્રમ દ્વારા વડોદરા ખાતે, મુંબઈ, મહેસાણા, વડોદરા, સુરત, ભાવનગર, રાજકોટ, અમદાવાદ આ બધાયના 24 વિંગ ચાલે છે। એક વિંગમાં 56 મેમ્બર છે। ટોટલ મિલાવીને 800થી વધુ મેમ્બરો આજે વડોદરા સંસ્કાર નગરી, શિક્ષણ નગરીની પ્રાંગણમાં અત્યારે ઉપસ્થિત રહ્યા છે। આપ સૌની જાણકારી માટે તો સરદાર ધામ એક સામાજિક ક્રાંતિ અંતર્ગત યુવા શક્તિના સર્વાંગી વિકાસ માટે કામ કરવા માટે સંકલ્પબદ્ધ છે, દેશ અને દુનિયા સાથે તાલ મિલાવવા માટે। આપનો પરિચય? મારો પરિચય સરદાર ધામમાં હું પ્રમુખ સેવક તરીકે સેવા આપું છું અને અમદાવાદ ખાતે અત્યારે રહું છું। અમદાવાદમાં 200 કરોડનું સરદાર ધામ બની ચૂક્યું છે।
બીજું 200 કરોડનું 3000 દીકરીઓનું છાત્રાલય બની રહ્યું છે. આપણા વડોદરા ખાતે 150 કરોડનો 2000 દીકરા દીકરીઓનો પ્રોજેક્ટ ફેબ્રુઆરી માર્ચમાં લોન્ચિંગ થવા જઈ રહ્યો છે. એ વડોદરા માટે, મધ્ય ગુજરાત માટે ગર્વની વાત છે. આજનો જે પ્રોગ્રામ છે જીપીબીઓનો સ્થાપના દિવસ છે 15 સપ્ટેમ્બર. એના આજે અમે 6 વર્ષ પૂરા કરી રહ્યા છીએ. તેનું સેલિબ્રેશનના ભાગરૂપે સમગ્ર જીપીબીઓના જે સભ્યો છે એમને એકત્રિત કર્યા છે અને એક મીટ એન્ડ ગ્રીટ જેવું ફંક્શન છે આજે. આજે કાર્યક્રમ ટોટલી આમ કહીએ તો એક રિલેક્સેશન, એની સાથે બિઝનેસ બોન્ડિંગ, એની સાથે B2B નેટવર્કિંગ અને એન્ટરટેનમેન્ટ ફૂલ ડે પ્રોગ્રામ છે. હું જીપીબીઓ કન્વેનર છું. જીપીબીઓ કન્વેનર એટલે મારી અંડરમાં જે સમગ્ર જીપીબીઓની વિંગ છે એ મારી અંડરમાં આવે છે. 22 વિંગ જે કાર્યરત છે અને બાકીની 4 ઓપન ફોરમ વિંગ છે, એટલે ટોટલ 26 વિંગ છે.